મારો બેટો આખો દી ગેમ જ રમતો હોય, આજ એનો વારો કાઢો. શું ભાઈ અહીંયા આખો દી આપણે ગેમ જ રમવાની? બીજું કઈ કામ નતું દુકાનમાં? કેટલું બધું કામ છે. આ ક્યારે કામ પતશે? આ બધું આ કેદુના લબાચા અહીંયા પડ્યા તમારા. કાલ સવારે મારે બધું ડિસ્પ્લેમાં જોઈએ, બરોબર? અને આજ રાત રોકાવાનું છે અને ઓવર ટાઈમ કરવાનો છે. તમે શું બોલ્યા યાસીફભાઈ? કઈ સંભળાયું જ નહીં. નથી હમણાં આ કામ કરવાનું આજે હોય ને, ઓવર ટાઈમ કરવાનો જ છે આપણે રાતે. ઓવર ટાઈમ કરવાનો છે આજે. આ બધું કામ મારે ફિનિશ જોઈએ આજ રાતે. કાલ સવારે આ લબાચા મારે અહીંયા ન જોઈએ. પણ સંભળાય જ નહીં રહ્યું. તમે શું કેમ બોલો? નથી સંભળાતું? તમને એવું લાગે ને એક્ટિંગ કરું? એક્ટિંગ જ કરે છે. ખોટું તમે બોલે. અહીંયા આવતા રહો. તારી બાજુમાં પણ તને સંભળાતું? બેરો થઈ ગયો તો કહું છું તમને, તમે અહીંયા આવતા રહો અને હે ને હું તમને બોલું છું, પછી તમે કહો કે સંભળાય હા, છે. કઈ વાંધો નહીં, આવી જાય. બોલ, શું કહેતો તું? આ નથી સંભળાતું? આ બધું મને સંભળાય. બોલ, શું બોલેસ તું? યાસીફભાઈ પગાર વધારો. શું બોલ્યો? યાસીફભાઈ પગાર વધાર દો. વાત તારી સાચી. મને જગ્યા ઉપર કઈ કેમ સંભળાતું નથી. તો મેં તમને કીધું ને નથી સંભળાતું યાર. તો પછી તમે નહીં માનવા. હવે આ મહિનાનો પગાર મળી ગયો કે નથી મળ્યો? ના, હજી નહીં મળ્યો. તો આ મહિનાનો પગાર જોઈએ ને, તો આજ પતી જવું જોઈએ ને, કે એ મહિનાનો પગાર નહીં મળે. આવું થોડી હોય યાર. તમે ઇમોશનલ બ્લેકમેલ કરો, માન નથી.